ટૂંકા ગાળાના ગોલ છે એ તમારે બેંકની ફિક્સ ડિપોઝિટ છે, જે ડેટના બીજા પ્રોડક્ટો આવતા હોય એમાં તમે રોકાણ કરી શકો. લાંબા ગાળાના જે ગોલ છે એમાં તમારી એક્સપર્ટીઝ હોય તો ડાયરેક્ટ ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકો. પણ એમાં એક વોરેન બુફેનું એક કોટ કરેલું છે એ હું કહેવા માંગુ છું. Only when tide goes out do you discover who has been swimming naked. એટલે ગુજરાતીમાં કહીએ તો ભરતી આવી ગયા પછી જ્યારે પાણી નીચે ઉતરે ને ત્યારે જ ખબર પડે કે કેટલા લોકોના કપડા ઉતરી ગયા છે. એટલે ઇક્વિટીની સાથે સાથે લાંબા ગાળાના ગોલ હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં, પ્રોપર્ટીમાં, ગોલ્ડમાં તમે રોકાણ કરી શકો. આવા જ એક સેમિનારમાં મને એક 28 વર્ષના યંગ છોકરાએ સવાલ પૂછ્યો હતો કે મારી મહિનાની 20,000ની આવક છે, એમાંથી 15,000 રૂપિયા તો ઘર ખર્ચમાં વપરાઈ જાય છે અને મને એવું નથી લાગતું કે મારી જિંદગીમાં કોઈ એવા ડાયનામિક્સ બદલાય, કારણ કે ભણ્યા પછી જે પરિસ્થિતિ હતી, ગ્રેજ્યુએશન થયા પછી જે જોબ લેવી પડી અને એને કારણે આ જ જોબમાં મારે છૂટકો નથી અને રહેવું પડશે. તો મારો પ્રશ્ન એ છે કે હું મારી લાઈફમાં ક્યારે પણ કરોડપતિ બની શકીશ? જયેશભાઈ જેમ કીધું હતું કે કરોડ રૂપિયા થઈ શકે. તમારામાંથી કેટલા લોકોને એવું માનવું છે કે આ વ્યક્તિ કરોડપતિ બની શકે? આંગળી ઉપર કરજો. કેટલા લોકોને એવું માનવું છે કે આ વ્યક્તિ કરોડપતિ બની જ ન શકે? બાકીના જેને હાથ ઊંચા કર્યા હતા એને સિવાયના એમ બિલીવ કરી શકે ને. એટલે 50% લોકોએ હાથ ઉપર કર્યા અને 50% એવું બિલીવ કરે છે. કરેક્ટ? પણ જો ઈ પહેલો વર્ગ અને બીજો વર્ગ, મેં જે ઉદાહરણ આપ્યું હતું ને, એક જે ભાઈ હતા જે ટ્રેડિંગ કર્યા કરે અને બીજા જે વર્ગ છે જે ફિક્સ ડિપોઝિટમાં મૂકે પૈસા, આ જો આ બે કેટેગરીમાં જે હોય તો બે કેટેગરીમાં એ કરોડપતિ ન બની શકે એની ગેરંટી છે. એ તો સાચું છે ને? કરેક્ટ? તો કયો માર્ગ છે જેનાથી આ યંગ સ્ટુડન્ટ કરોડપતિ બની શકે? હા, સમજો 20,000 માંથી 15,000 તો એના ઘર ખર્ચમાં જતા જ રહે છે. એટલે જે એને રમત કરવાની ગઈ આ 5,000ની રમત છે. કરેક્ટ? હવે હું તમને કહું કે એના રિટાયરમેન્ટ સુધીમાં એની પાસે હાથમાં 32 વર્ષ છે, 5,000 રૂપિયા. એ બેંકની ફિક્સ ડિપોઝિટમાં 8%માં જો રૂપિયા મૂકે ને તો 32 વર્ષમાં એની પાસે 88,70,000 રૂપિયા થાય. એને ટચ ન કરે, દર મહિને 5,000 બેંકની એફડી કરી નાખે તો 60મે વર્ષે આપણે 8%નું એવરેજ રિટર્ન પકડીએ તો 88,70,000 રૂપિયા થાય. પણ જો આનું વળતર 12%નું ગણીને ચાલીએ કે મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં નાખે છે અને એનું 12%નું એને વળતર એના પર મળે છે તો એની પાસે લગભગ 2.25 કરોડ રૂપિયા થાય. એટલે આ જે ફરક છે એ 8% ને 12%નો છે. એટલે એમ કહી શકાય કે 5,000 નહીં, ફક્ત જો એ 2,500 બી એમાંથી પાસ કરે ને તો પણ એ 60 વર્ષની ઉંમરે કરોડપતિ તો બની જ શકે. કરેક્ટ છે ને? તમે લોકો એગ્રી થાવ છો ને? કરેક્ટ? પ્રોવાઇડેડ આ રકમ એને દર મહિને રોકવી પડે. અહીંયા જ આ મોટો જે આવે છે ને, કોણ આવે છે? અહીંયા આવે છે. દર મહિને આ રૂપિયા રોકવા પડે. હવે આમાં જરાક વળાંક આપવું કે એની લાઈફમાં ટ્વિસ્ટ ક્યાં આગળ આવી શકે તો આપણે આને 10-10 વર્ષના ગાળામાં જોઈએ કે 10 વર્ષ પછી ક્યાં હશે, 20 વર્ષ પછી ક્યાં હશે અને 25 વર્ષ પછી ક્યાં હશે અને 30 વર્ષ પછી ક્યાં હશે. 5,000 રૂપિયા દર મહિને 12% લેખે 10 વર્ષ પછી એની પાસે લગભગ 12 લાખ રૂપિયા થાય. 20 વર્ષ પછી એની પાસે લગભગ 50 લાખ રૂપિયા થાય. 25 વર્ષ પછી એની પાસે લગભગ 95 લાખ રૂપિયા થાય.
અને 30 વર્ષ પછી 1.25 કરોડ રૂપિયા થાય. 20 વર્ષ પછી લગભગ 50 લાખ રૂપિયા જ્યારે થાય તો એનું 8%નું જ રિટર્ન આપણે ગણીએ કે 8% વિડ્રો કરે તો 4 લાખ રૂપિયા વર્ષે થયા ને, મહિને 35,000 રૂપિયા થાય. અહીંયા ટ્વિસ્ટ આવી શકે કે નહીં કે 28 વર્ષની વ્યક્તિ કોઈ પણ હોય તો 48મે વર્ષે એને જો 35,000 એડિશનલ આવક થતી હોય, કદાચ ત્યારે હું ડિસિઝન લઈ શકે કે હવે મારે નોકરી નથી કરવી અને મને જે મનગમતું કામ કરવું હોય એ કરું, તો આ ડિસિઝન ત્યારે લઈ શકે. એક બીજી વ્યક્તિએ મને ફોન કર્યો હતો, એની ઉંમર પણ લગભગ સરખી જ હતી કે મારો અત્યારનો મહિનાનો ખર્ચો 50,000 રૂપિયા છે ઘર ખર્ચ, અને મને એવું લાગે છે કે આવતા 25-30 વર્ષમાં મને રોજના 50,000 રૂપિયા જોઈએ છે. મને મહિને જે 50,000 રૂપિયા મળે છે ને, તો મને રોજ 50,000 જોઈશે. એટલે મહિને મને 15 લાખ રૂપિયા. એટલે મોંઘવારી એટલી બધી વધતી અત્યારના દેખાય છે કે મને એવું લાગે છે કે આવતા 25-30 વર્ષમાં તો મને રોજ 50,000 જોઈએ. તો મને કહો કે મારે અત્યારથી કેટલા બચાવવા રૂપિયા કે જેથી કરીને હું આરામથી, જો આટલો બી આવે ને તો પણ હું પોપઅપ કરી શકું. પણ કન્ડિશન એક જ છે કે હું મારું રોકાણ ફક્ત 7 વર્ષ માટે કરીશ. તમે કહેશો તો લાખ રૂપિયા મહિના હમણાં કરવાના હશે ને તો કરી લઈશ, પણ હું ફક્ત 7 વર્ષ જ રોકાણ કરીશ. એટલે જયારે મેં કેલ્ક્યુલેટ કરીને જોયું ને તો એની પાસે 7 વર્ષ 1-1 લાખ રૂપિયા મહિને રોકે અને પછી હાથ જ ન લગાવી રૂપિયાને, તો 60 વર્ષે એની પાસે 12%ના રિટર્નથી 23 કરોડ રૂપિયા જમા થાય છે. પણ આ 23 કરોડ જો દર મહિને 15 લાખ રૂપિયા વાપરે ને તો 12 વર્ષમાં પૂરા થઈ જાય. ખરેખર 50,000 રૂપિયા રોજ વાપરે તો એને 12 વર્ષ જ ટકે. એટલે મારે એને બીજો પ્લાન આપવો પડ્યો કે તારે 20 વર્ષ ટકાવવા માટે 1,60,000 દર મહિને રોકવાનું. તો તારી પાસે જે કોપસ હશે તો તું 60 થી 80 વર્ષ તારી ગાડી ચલાવી શકશે. આ રીતે આ વસ્તુ મને લાગે છે દરેક જણે વિચારીને પ્લાન કરવાનો સમય આવી ગયો. તમને નથી લાગતો? કારણ કે જો આ પ્લાન નહીં કરો અને જે વસ્તુ તમારી લાઈફમાં આવવાની છે, જે ગોલો તમારે કમ્પલસરી આવવાના છે. મારો દીકરાના લગ્ન હોય તો મારી પોઝિશન હોય કે ન હોય એ સામે આવવાનું જ છે. દીકરીના લગ્ન હોય કે દીકરાના એજ્યુકેશનનો ખર્ચો હોય, હું ચાહું કે ન ચાહું એ વસ્તુ આવવાની છે. તો આ ફાઇનાન્શિયલ ફ્રીડમ શું કહેવાય? જ્યારે રોકાણમાંથી આવતી આવક તમારી રેગ્યુલર આવક કરતા વધી જાય. સમજો છો ને હું શું કહું છું? કે મેં ક્યાંક રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, એમાંથી મને જે આવક મળે છે એ મારા રેગ્યુલર ઇન્કમથી વધી જાય, ત્યારે હું ફાઇનાન્શિયલી ફ્રી થઈ જાઉં. અને મને લાગે છે કે આવું દરેક જણે પ્લાન કરવું જોઈએ, જેથી કરીને આવનારા જે ગોલ છે એને, અથવા તો તમને જે ફાઇનાન્શિયલ ફ્રીડમ મળ્યા પછી તમને જે ગમતું કામ હોય એ તમે કરી શકો. કારણ કે ફક્ત 4% લોકો જ 90%ની વેલ્થ ધરાવે છે. જો 4%ના આ કેટેગરીમાં તમારું નામ લખાવવું હોય તો મને લાગે છે આ ચીજ કરવી જરૂરી છે. અને આ પર્સન્ટેજ આપણે લોકો વધારી શકીએ છીએ. કારણ કે તમે જોશો તો ટોપ 500 બી જે આવે છે એમાં કદાચ આપણા ગુજરાતીઓ બી છે, આપણા ઇન્ડિયન બી છે, આપણા એન્ટરપ્રિન્યોર ઘણા બધા છે. એટલે જો તમે સમજી શકતા હોય તો શ્રીમંત થવા માટેની કોઈ બીજી ગુરુ ચાવી નથી. તમે પ્લાન કરીને આ વસ્તુ કરી શકો છો. અને આ વસ્તુ 2,500 કે 5,000નું જે ઉદાહરણ આપ્યું છે એ વસ્તુ જો કન્ટિન્યુઅસ કોઈ કરે તો મને નથી લાગતું કે કોઈ લક કે કોઈ નસીબ કે કોઈ એવી વસ્તુ છે કે જે તમને રોકી શકે પૈસાદાર બનાવતા.
અને આ જ મારું ને મારી કંપનીનું મિશન છે કે વધારેમાં વધારે લોકો વેલ્થ ક્રિએટ કરે અને ફાઇનાન્શિયલી ફ્રી થાય. આના માટેનો એક વર્કશોપ બી અમે આવતા મહિનાથી ચાલુ કરીએ છીએ. એક દિવસનો રવિવારનો વર્કશોપ કે જેમાં તમને લોકોને બેસાડી અને તમે કયા ડિસિઝન લ્યો છો એ વસ્તુ અમે ક્રિએટ કરવા માંગીએ છીએ. અને તમે જોશો કે આ ડિસિઝનમાં તમારી ભૂલો ક્યાં થઈ કે શું કરવું, એવો વર્કશોપ અમે આવતા મહિને ચાલુ કરીએ છીએ. 2 ઓક્ટોબરે એનો ફ્રી ઇન્ટ્રોડક્ટરી સેશન એવરસાઇન મોલમાં અમે રાખ્યો છે. સવારના 10 વાગ્યાનો જ હશે અને એના પેમ્પલેટ પણ તમારા ફોલ્ડરમાં અમે રાખેલા છે. થેન્ક યુ વેરી મચ.